વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 1.2 સુધીનો અભ્યાસ કરી લીધો છે. 1.3 શરૂ કરતાં પહેલાં થોડા મુદ્દાઓ ઉપર આપણે એક નજર નાખી દઈએ. અસમય સંખ્યાઓ. આની અંદર સમય સંખ્યાઓ વિશે તો આપણે ઘણું બધું શીખ્યા છીએ કે જે સંખ્યાને તમે P/Q સ્વરૂપમાં લખી શકો, એમાં P અને Q એ પૂર્ણાંક સંખ્યાઓ હોય અને Q શૂન્યેતર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો P/Q સ્વરૂપ છે એ સમય સંખ્યાનું સ્વરૂપ કહી શકાય. પણ જે સંખ્યાને P/Q સ્વરૂપમાં ન લખી શકાય એ તમામ અસમય સંખ્યાઓ છે. કેટલીક જાણીતી અસમય સંખ્યાઓ આપણી વારંવાર દાખલાઓની અંદર આવતી હશે. √2 છે, √3, √7, √5, પાઈ ઇવન. પાઈ એટલે 22 સપ્તમાંશ અથવા તો એનું આસન મૂલ્ય આપણે 3.14 પણ ઘણી વખત દાખલાઓમાં લઈએ છીએ. અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જે સૂત્રનો ઉપયોગ કરીએ છીએ πr², એ πr² છે, એમાં પાઈ જે અચળાંક છે ને એ અસમય સંખ્યા છે. પછી ઈ છે, લોગેરિધમ લ્યો એનો આધાર ઈ હોય છે. એનું મૂલ્ય પણ અત્યારે તમારે બહુ જરૂરી નથી, પણ એ લોગેરિધમનો આધાર છે એ ઈ છે. આ સિવાય 0 પોઈન્ટ, 10 પછી 100, 1000, 10,000 એટલે આવી અનંત સંખ્યા હોય જેનું દશાંશ સ્વરૂપ છે એ અનંત અનાવૃત હોય. આવૃત નહીં પણ અનાવૃત, તો એ સંખ્યા પણ અસમય સંખ્યા છે. હવે એના વિશે આપણે થોડાક મુદ્દાઓ જોઈ લઈએ આગળ. જો P અવિભાજ્ય સંખ્યા હોય તો √P અસમય સંખ્યા છે. ડેફિનેટલી જો 1 થી 10 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3, 5, 7 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. એના તમે વર્ગમૂળ લ્યો, અહીંયા લીધા જ છે ઉદાહરણ સ્વરૂપે. √2, √3, √5, √7 આ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે. બરાબર. પછી છે જો કોઈ અવિભાજ્ય સંખ્યા P એ A² નો અવયવ હોય તો તે એનો પણ અવયવ છે. અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું. જો 5 એટલે અહીંયા આપણે P ની જગ્યાએ છે, અને 15 છે એ એની જગ્યાએ છે, તો 15નો વર્ગ શું થાય? તો કે 225. તો 5 છે એ 225નો અવયવ છે. બરાબર. તો 5 છે એ 15નો પણ અવયવ હોય. આ વિધાન આપણને એવું કહેવા માગે છે. બરાબર. હું દરેક મુદ્દાઓ છે એ ઉદાહરણ સાથે એટલા માટે સમજાવું છું કે એ મુદ્દો તમારા માટે ક્લિયર થઈ જાય. કારણ કે ઉદાહરણ હોય ને તો કોઈ પણ મુદ્દો સમજવો આપણા માટે સરળ બને છે. એના પછીની વસ્તુ છે, જો એ સમય સંખ્યા હોય અને √B એ શૂન્યેતર અસમય સંખ્યા હોય, એટલે આની અંદર આ દાખલા તરીકે 4 હોય અને √B છે એ માની લો કે √2, √3, √7 એમાંની કોઈ સંખ્યા હોય, તો સમય સંખ્યા સાથે અસમય સંખ્યાનો સરવાળો થાય તો ફરીથી એ પણ અસમય થાય. એની બાદબાકી કરો તો એ અસમય થાય, ગુણાકાર કરો તો પણ એ અસમય થાય, અને ભાગાકાર કરો તો એ પણ એ અસમય થાય છે. એને પણ મેં ઉદાહરણ સ્વરૂપે અહીંયા દર્શાવ્યું છે કે 5 છે એ સમય છે અને √7 એ અસમય છે. તો આ બે સંખ્યાનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર એ બધુંય અસમય છે. બરાબર. બધી સંખ્યાઓ જે દર્શાવી એ અસમય છે.
એના પછી આપણે એક પ્રમેય જે હમણાં જ આપણે જોયું એને કંઈક અલગ સ્વરૂપે દર્શાવેલું છે, તો એ પણ આપણે જોઈ લે. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે એ સ્ક્વેર એ પી વડે વિભાજ્ય હોય. મેં હમણાં જ તમને ઉદાહરણ આપ્યું કે 5 છે એ એક અવિભાજ્ય સંખ્યા છે, 15 એ છે, બરાબર, અને 15નો વર્ગ છે એ 225, એ પી વડે વિભાજ્ય છે. 225 છે એ પી વડે વિભાજ્ય છે, તો એ પણ એ એટલે 15 એ 5 વડે વિભાજ્ય હોય. આગળ જે ઉદાહરણ આપ્યું છે અહીંયા આગળ આ મુદ્દો જે છે મિત્રો, આગળના પાના ઉપર આ મુદ્દો જ એ પ્રમેય છે, પણ એનું જે પ્રેઝન્ટેશન છે એ વિભાજ્ય અને અવિભાજ્ય સ્વરૂપમાં હોય છે. મિત્રો, સરવાળે વસ્તુઓ એકની એક જ બનતી હોય છે. ક્યાંક તમે એને કહો કે એ સંખ્યાનો એ અવયવ છે, અને હું એમ કહું કે એ સંખ્યાને એના વડે ભાગી શકાય છે, એટલે કે વિભાજ્ય છે. તો વસ્તુ આખરે એક જ થઈ, પણ એનો જે શાબ્દિક એનું પ્રેઝન્ટેશન કે અભિવ્યક્તિ છે એ થોડી અલગ પડી જાય. એટલે આગળ જે મેં મુદ્દો દર્શાવેલો છે એનો એ જ મુદ્દો છે, એટલે એમાં કોઈ ડિફર નથી. આટલા મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને હવે આપણે સ્વાધ્યાય 1.3 શરૂ કરવું છે. તમને આ સ્વાધ્યાય શરૂ કરતાં પહેલાં એક વસ્તુ જણાવી દઉં કે આની અંદર તર્ક ઘણા બધા આવશે. તર્ક આવશે અને તર્કબદ્ધ દલીલો એટલી બધી આવશે, તમારે તમારું મગજ કસવાનું છે, બરાબર, કે આવું તો આવું શા માટે, એમ ક્વેશ્ચન પૂછવાના આવશે. એટલે એના માટે તૈયારી રાખજો અને વારંવાર આ દાખલાઓ રિપીટ કરશો તો તમને ચોક્કસપણે આવડશે. પહેલી વસ્તુ, સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે. પહેલો દાખલો છે. જનરલી આવા દાખલાઓ બોર્ડમાં પૂછાતા ના હોય, પણ ક્યાંક જવલે પૂછાઈ જાય તો આપણે તૈયારીમાં રહેવાનું હોય. આ ચેપ્ટરનું વેઇટેજ 4 માર્કનું છે, એટલે એમાંથી ઓબ્જેક્ટિવ અને 2 માર્કના પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ ઘણી વધારે છે. એટલે મોટા ક્વેશ્ચન છે એ કદાચ આમાંથી ના પણ પૂછી શકાય, પણ આપણી પ્રિપેરેશન પૂરી હોય એ ખૂબ જરૂરી છે. અહીંયા આગળ સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે. ધારો કે √5 સમય સંખ્યા છે. જો આપણે સાબિત કરવું છે કે √5 અસમય છે, પણ આપણે એનાથી ઊંધું ધારી લીધું કે √5 છે સમય છે. ચાલો, પછી આ ધાર્યા પછી આપણી ધારણા છે, આપણે ધારણા છે એ ખોટી ધારી લીધી છે. એટલે હું અત્યારે ખોટી નથી કહેતો, પણ આપણે જે સાબિત કરવાનું છે એનાથી ઊંધું ધાર્યું. હું તમને એક ઉદાહરણ આપું. ઉદાહરણ એવું છે કે આજે 25 ડિસેમ્બર છે તો પંકજ સ્કૂલે નથી. આપણી પાસે મેટર શું છે કે આજે 25 ડિસેમ્બર છે તો પંકજ સ્કૂલે નથી. આપણે સાબિતી કરવું છે કે પંકજ સ્કૂલે નથી. હવે એનાથી હું ઊંધું ધારું. ધારો કે પંકજ સ્કૂલે છે. હવે પંકજ આજે સ્કૂલે હોય તો એનો મતલબ એવો થાય કે આજે જાહેર રજા પણ નથી અને રવિવાર પણ નથી. એટલે જાહેર રજા કે રવિવાર નથી, તો એનો મતલબ એવો થયો કે આજે નાતાલ નથી. આજે નાતાલ નથી એનો મતલબ એવો થયો કે આજે 25 ડિસેમ્બર પણ નથી. હવે મિત્રો, આપણે પક્ષમાં તો એવું કીધું કે આજે 25 ડિસેમ્બર છે, અને આપણે સાબિત એવું કર્યું કે આજે 25 ડિસેમ્બર નથી, તો પક્ષથી વિરોધાભાસી પરિણામ આપણને મળ્યું. તો એનો મતલબ એવો થયો કે આપણે જે ધાર્યું છે કે પંકજ આજે સ્કૂલે છે એ તદ્દન ખોટું છે, માટે આજે પંકજ સ્કૂલે નથી. આ જે આખી રીત છે
એને આપણે અનિષ્ટાપતિની રીત કહીએ છીએ, ખોટું ધારવાનું, બરાબર. તો એટલે અહીંયા √5 સમય સંખ્યા છે એવું મેં ધારી લીધું. એનો મતલબ એવો થયો કે √5 સમય સંખ્યા હોય તો કોઈ એ અને બી પૂર્ણાંકો મને એવા મળે, અવિભાજ્ય પૂર્ણાંકો, કે જેને તમે a/b સ્વરૂપમાં લખી શકો. આપણે અત્યાર સુધી p/q સ્વરૂપમાં લખતા હતા, પણ અહીંયા દાખલો આપણે ગણીએ છીએ એટલે a/b સ્વરૂપમાં આપણે અહીંયા લીધા છે. હવે આમાં બે બાજુ વર્ગ કરીએ. આ બધું તમારે યાદ રાખવું પડશે, બરાબર. એટલે બંને બાજુ વર્ગ લેતા. અહીંથી √5 તમે સ્ક્વેર કરો એટલે 5 થયા, અહીંયા વર્ગ કરો એટલે બે વર્ગ થઈ જશે. એટલે મળ્યું શું, અહીંયા b² ને હું 5 વડે ગુણી નાખું, ક્રોસ ગુણાકાર કર્યો, તો a² બરાબર 5b². આનો મતલબ શું નીકળ્યો કે 5 છે, આ 5 એ a² નો અવયવ છે, કારણ કે a² ની અભિવ્યક્તિ 5ના ગુણક તરીકે છે. એટલે મતલબ એ નીકળે કે 5 એ a² નો અવયવ છે. પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય અનુસાર 5 એ એનો પણ અવયવ થાય. હમણાં જોઈએ ઉપર આપણું પ્રમેય છે ને વિભાજ્યવાળું, આ પ્રમેય, એટલે એનો મતલબ એવો નીકળે કે 5 એ a² નો અવયવ છે, તો 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય અનુસાર 5 એ એનો પણ અવયવ થાય, બરાબર. તો ધારો કે 5 એનો અવયવ હોય તો a બરાબર 5c, એટલે એ સંખ્યા માની લો કે આ 30 હોય ને આ 5 હોય તો એને 6 વડે ગુણીએ તો 30 આવે ને. એટલે c કોઈ એવો પૂર્ણાંક છે, બરાબર, કે જેથી કરીને a બરાબર 5c થાય. આમાંય બે બાજુ સ્ક્વેર કરો તો a² બરાબર 25c². એટલે 25c² ઇઝ ઇક્વલ ટુ અહીંયા a² ની કિંમત આપણી પાસે શું છે 5b², એ મેં મૂક્યા ત્યાં. a² ની જગ્યાએ મેં b² મૂકી દીધા, 5b². અહીંયા જે કિંમત દર્શાવે છે આપણે છેદ ઉડાડીએ, આમ 25 એટલે b² બરાબર શું મળ્યા તો કે 5c². b² ઇઝ ઇક્વલ ટુ 5c². હવે આમ 5 એ અવિભાજ્ય હોવાથી 5 છે એ અવિભાજ્ય છે, બરાબર. તો આના ઉપરથી પહેલાં જે આપણે કર્યું ને આ સ્ટેપમાં એ જ વસ્તુ અહીં રિપીટ થઈ. તો 5 છે એ બીનો અવયવી હોય પ્રમેય મુજબ, બરાબર. અહીંયા એ જ વસ્તુ આપણે જોઈ કે પ્રમેય મુજબ 5 એ બીનો પણ અવયવ છે. આમ એ અને બીનો સામાન્ય અવયવ 5 છે. 5 છે એ એનો પણ અવયવ હતો અને 5 છે એ બીનો પણ અવયવ છે, બરાબર. હવે બેયનો અવયવ એક સમાન 5 આપણને મળ્યો તો અર્થ એવો નીકળે કે એ અને બી છે એ પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, વિભાજ્ય સંખ્યાઓ છે. આપણે તો શરૂઆતમાં શું ધાર્યું હતું કે એ અને બી છે એ અવિભાજ્ય પૂર્ણાંક હોય એના માટે આ અભિવ્યક્તિ છે, અને અહીંયા એવું કહે છે કે એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી એટલે વિભાજ્ય છે. તો અહીંયા તમને જે પરિણામ મળ્યું એ ધારણાથી વિરુદ્ધ છે. આપણે જે ધાર્યું હતું એનાથી વિરુદ્ધ પરિણામ મળ્યું, કારણ કે એ અને બી પરસ્પર અવિભાજ્ય નથી અને અહીંયા દર્શાવે છે અવિભાજ્ય છે. તો શું થયું, વિરુદ્ધાર્થી પરિણામ મળ્યું. ધીસ ઇઝ એ કોન્ટ્રાડિક્શન. જ્યાં કોન્ટ્રાડિક્શન મળે ત્યાં આપણી ધારણા ખોટી હોય. એટલે આપણે જે ધાર્યું હતું કે √5 સમય સંખ્યા છે એ ખોટું છે, માટે √5 અસમય સંખ્યા છે. એટલે તર્કસંગત દલીલો અને પ્યોર મેથ્સની અંદર આ બધી વસ્તુઓ આવશે જ. તમારે વારંવાર આ દાખલો ભણવો પડે. તમારા મગજમાં તર્ક છે એને વધારે સ્ટ્રોંગ બનાવવા પડે. તમારી પાસે જે પ્રમેયના સ્ટેટમેન્ટ છે એને તમારે મગજમાં ખૂબ સરસ રીતે ઉતારવા પડે.
તો અને તો જ આ દાખલો સમજાય. અગેન એન્ડ અગેન તમે તમારા તર્કને સ્ટ્રોંગ બનાવજો. આવો જ બીજો દાખલો છે. સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. આમાં આપણે એવું જ ધારીએ છીએ કે 3 + 2√5 સમય છે, એવું ધારી લીધું. તો 3 + 2√5 ને હું a/b સ્વરૂપમાં લખી શકું, જ્યાં a અને b છે એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આમાં એક પણ અવયવ કોમન નથી, આગલા દાખલામાં જોયું એમ. હવે આ 3 + 2√5 એટલે a/b, 3 ને હું આ તરફ જવા દઉં એટલે સાદું રૂપ તમે આપો તો 2√5 = a, આ b ને અહીંયા ગુણો તો -3b/b. હવે આ 2 ને હું આના છેદમાં ક્રોસમાં લઈ લો એટલે √5 = a - 3b/2b. હવે અહીંયા આગળ શું છે, આપણા હાથમાં એક મુખ્ય વસ્તુ આવી ગઈ. હવે હું તમને કહું છું મુખ્ય વસ્તુ શું છે, કે આ a છે એ પૂર્ણાંક છે, b પૂર્ણાંક છે, બરાબર. તો આની તમે બાદબાકી કરો તો એ પૂર્ણાંક જ મળે. આ એ પૂર્ણાંક છે એટલે એને તમે 2 વડે ગુણો તો એ પૂર્ણાંક મળે. તો આ a/b થયું, એટલે મીન્સ કે p/q સ્વરૂપ થયું આનું. એટલે √5 છે એ p/q સ્વરૂપમાં લખી શકાણા એવું અહીંયા સાબિત થાય, એવું અહીંયા સાબિત થાય. તો આ એવું દર્શાવે છે કે √5 છે એ સમય સંખ્યા છે. પણ મિત્રો આપણે વારંવાર એકનું એક ગીત ગાઈએ છીએ કે √5 છે એ અસમય સંખ્યા છે, અને અહીંયા પરિણામ આપણને એવું કહે છે કે એ સમય સંખ્યા છે. તો ફરીથી વિચારો, આપણે શું ધાર્યું હતું કે 3 + 2√5 એ સમય સંખ્યા છે, એ ખોટું છે. માટે જો અહીં કીધું પરંતુ √5 તો અસમય સંખ્યા છે, તો અહીંયા વિરોધાભાસી પરિણામ મળ્યું. આ પરિણામ વિરોધાભાસી છે, માટે આપણી ધારણા 3 + 2√5 સમય છે એ ખોટી છે. એટલે 3 + 2√5 અસમય સંખ્યા છે. આ દાખલાઓ છે એ આમ લોજિકલી એટલા બધા સરસ દાખલાઓ છે, પણ હું તમને ફરીથી એક વસ્તુ ખાસ કહું છું કે સમય સંખ્યા અને અસમય સંખ્યા એ બે વચ્ચેનો ભેદ તમે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. મેં તમને અગાઉ એટલા બધા સારા ઉદાહરણો પણ આપ્યા છે કે જેના આધારે તમે સમય સંખ્યા કોને કહેવાય ને અસમય સંખ્યા કોને કહેવાય એ વસ્તુ ખાસ સમજી શકશો ઉદાહરણ દ્વારા. એટલે મિત્રો, આપણો ટાર્ગેટ આ વીકેન્ડ સુધીમાં આ પ્રકરણ પૂરું કરવાનો છે. 29 તારીખે પ્રકરણ 1 અને 15 એની એકમ કસોટી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર છે. એટલે તમે ફરીથી આ બંને પ્રકરણોનું જેટલું ચાલ્યું છે એનું રિવિઝન ખાસ કરતા રહેજો. વીકેન્ડ સુધીમાં આ પ્રકરણ મારા ખ્યાલથી હું પૂરું કરી દઈશ. પછી આપણે થોડીક પ્રેક્ટિસ પણ નાખીશું, એટલે તમે ખાસ તૈયારી કરજો. ઓલ ધ બેસ્ટ. ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું.